નમસ્કાર. વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને આઈટીઆઈમાં ચાલતા વાયરમેન ટ્રેડ અંતર્ગત સેફ્ટી રૂલ્સ ઇન ઇન્ડસ્ટ્રીઝ વિશે તાલીમ સહ માહિતી આપીશ. તો પ્રથમ છે પ્રોટેક્શન અગેન્સ્ટ ઇલેક્ટ્રિકલ હઝાર્ડ, એટલે કે ઇલેક્ટ્રિકલને લીધે જે પ્રોબ્લેમ આવે તેનાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ. તો પહેલું છે ઇન્સ્યુલેશન, એટલે કે આપણે જે કેબલ યુઝ કરીએ તો તેનું ઇન્સ્યુલેશન બરાબર હોવું જોઈએ, તે આઈએસઆઈ માર્કાવાળું હોવું જોઈએ. ત્યારબાદ છે ઇફેક્ટિવ ગ્રાઉન્ડિંગ એન્ડ બોન્ડિંગ, એટલે કે આપણે જે અર્થિંગ કરીએ તે ઇફેક્ટિવ હોવું જોઈએ. સમયાંતરે અર્થિંગની જાંચ થવી જોઈએ, એની તપાસ થવી જોઈએ, એનું ટેસ્ટિંગ થવું જોઈએ. ત્યારબાદ છે ઇલેક્ટ્રિકલ પ્રોટેક્ટિવ ડિવાઇસ, એટલે કે એવા ડિવાઇસ જેના લીધે આપણાને ફોલ્ટ સામે રક્ષણ મળે. તો તેમાં છે પહેલું એમસીબી જે આપણે દરેકના ઘરે લાગેલી જ હોય છે મોસ્ટ ઓફ. હવે એમસીબીના લીધે ઓવર કરંટ ફોલ્ટ સામે આપણે પ્રોટેક્શન લઈ શકાય છે. ત્યારબાદ છે ELCB, એટલે કે અર્થ લીકેજ સર્કિટ બ્રેકર. અર્થ લીકેજ સર્કિટ બ્રેકર આપણાને અર્થ ફોલ્ટ સામે રક્ષણ આપે છે. ત્યારબાદ છે ફ્યુઝ શોર્ટ સર્કિટ ફોલ્ટ સામે વધારે ઇફેક્ટિવ છે. ત્યારબાદ છે રિલે. હવે જ્યારે ફોલ્ટ થાય છે ત્યારે રિલે ઓપરેટ થાય છે, અને રિલે ઓપરેટ થવાથી તે સર્કિટ બ્રેકરને ટ્રીપ કરાવે છે. તેથી આ જે બધી ડિવાઇસ છે તે આપણને અલગ અલગ ફોલ્ટ સામે રક્ષણ આપે છે. ત્યારબાદ છે સેફ વર્ક પ્રેક્ટિસ, એટલે કે આપણે જે કામ કરવાની પ્રેક્ટિસ, આપણે જે કામ કરીએ તો તેની આપણે સેફ્ટીથી કરવાની આપણે પ્રેક્ટિસ હોવી જોઈએ. ત્યારબાદ છે પ્રોપર PPE, એટલે કે આપણા જે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ છે, જેવા કે સેફ્ટી હેલ્મેટ, સેફ્ટી શૂઝ, સેફ્ટી ગોગલ્સ, એપ્રોન, સેફ્ટી ગ્લોવ્સ, હેન્ડ ગ્લોવ્સ. તો આ બધા જે આપણા ઇક્વિપમેન્ટ છે તેના પહેર્યા વગર આપણે કામ ના કરીએ ત્યાં સુધી સારું. ત્યારબાદ છે ટ્રેનિંગ, એટલે કે આપણે જે કામ કરવા જઈ રહ્યા છે તેની આપણે તાલીમ લીધેલી હોવી જોઈએ. ત્યારબાદ છે ઇન્સ્પેક્શન એન્ડ પ્રિવેન્ટિંગ મેન્ટેનન્સ. હવે આપણા જે ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ છે, જેવા કે સર્કિટ બ્રેકર, ટ્રાન્સફોર્મર, આપણી પેનલ, એનું સમયાંતરે ઇન્સ્પેક્શન તેમજ મેન્ટેનન્સ થવું જોઈએ. જો મેન્ટેનન્સ ન થાય તો તેમાં કોઈપણ જાતનો ફોલ્ટ થઈને આપણને મોટી નુકસાનીનો સામનો કરવો પડે છે. તેના કરતાં બેટર છે કે તેનું સમયાંતરે ઇન્સ્પેક્શન તેમજ મેન્ટેનન્સ થાય. ત્યારબાદ છે ટેસ્ટિંગ. હવે આપણા જે સર્કિટ બ્રેકર જે આપણી એક ડિવાઇસ છે, ત્યારબાદ છે ટ્રાન્સફોર્મર, તેનું સમયાંતરે ટેસ્ટિંગ થવું જોઈએ. કારણ કે એવું જરૂરી નથી કે આ બધા જે ડિવાઇસ છે તે વર્ષો સુધી એમ જ ચાલ્યા કરે. એને પણ સમયાંતરે ટેસ્ટિંગની જરૂર પડે છે, એનો આપણે ટેસ્ટ લેવો પડે છે. ત્યારબાદ છે સેફ્ટી ઓડિટ, એટલે કે આપણે કોઈ ઇન્ડસ્ટ્રીમાં કામ કરીએ તો ત્યાં સમયે સેફ્ટી ઓડિટ થવું જોઈએ. તો દરેક વ્યક્તિ સેફ્ટી વિશે વધારે ને વધારે જાણતો રહે તથા સલામતી રીતે કામ કરે. ત્યારબાદ છે લોગઆઉટ એન્ડ ટેગ આઉટ સિસ્ટમ, એટલે કે આપણે જે જગ્યાએ કામ કરી રહ્યા છે ત્યાં લોગઆઉટ કે ટેગ આઉટ કરવું જોઈએ. વોટ ઇઝ ELCB? તો પ્રથમ પહેલાં આપણે જાણી લઈએ કે ELCBનું પૂરું નામ છે અર્થ લીકેજ સર્કિટ બ્રેકર, જેનું બીજું નામ છે RCCB, એટલે કે રેસિડ્યુઅલ કરંટ સર્કિટ બ્રેકર. હવે આપણે જોઈશું કે ELCB એટલે કે અર્થ લીકેજ સર્કિટ બ્રેકર કેવી રીતના કામ કરે છે. અહીં આપણે જે સર્કિટ જોઈ રહ્યા છે તે એક મોટરની સર્કિટ છે કે તેને 3 ફેઝ સપ્લાય આપ્યો છે અને ડાયરેક્ટ ઓનલાઈન સ્ટાર્ટરનો ઉપયોગ કર્યો છે, તથા તે મોટરને અર્થિંગ પણ આપ્યું છે. અને જમણી બાજુ તમે જોઈ શકો તો એક વ્યક્તિ જે છે તેણે મોટરને ટચ કરેલી છે.
હવે જ્યારે મોટરને તમે સપ્લાય આપો ત્યારે 3 ફેઝમાંથી બેલેન્સ કરંટ પસાર થશે, પરંતુ જ્યારે 3માંથી કોઈ એક ફેઝ મોટરના બોડી સાથે ટચ થઈ જાય તો તે ટાઈમે અર્થ ફોલ્ટને કારણે 3 ફેઝમાંથી અનબેલેન્સ કરંટ પસાર થશે. તેના કારણે સીટી જે છે કરંટ ટ્રાન્સફોર્મર તેમાંથી વધારે કરંટ પસાર થવાના કારણે જે આપણે જોઈ રહ્યા છીએ ઇલેક્ટ્રોમેગ્નેટિક ટ્રીપ રિલે, એ રિલે DOL સ્ટાર્ટરને ટ્રીપ કરાવશે અને આ જે વ્યક્તિ છે કે જેણે મોટર ટચ કરી છે તે શોક લાગવાથી બચી શકશે. તો આપણે જોયું કે ELCB વડે આપણે કેવી રીતના રક્ષણ મેળવી શકીએ છીએ. વોટ મસ્ટ બી ડન ટુ બી સેફ, એટલે કે આપણે સેફ રહેવા માટે શું શું કરવું જોઈએ. તો એમાં પ્રથમ છે ઇમ્પોર્ટન્સ ઓફ લોટો સિસ્ટમ, એટલે કે દાખલા તરીકે આપણે કોઈ સર્કિટ બ્રેકર પર કામ કરી રહ્યા છે તો આપણે સર્કિટ બ્રેકર પર ટેગ લગાવવો જોઈએ. હવે એવું થાય કે કોઈ મોટર છે તે ઘણી દૂર છે અને એની સ્વિચ તે બી ઘણી દૂર છે. હવે તે ટાઈમે જો આપણે મોટર સાઈડ કામ કરીએ તો એની જ્યાં સ્વિચ લાગેલી છે તે જગ્યાએ કોઈને ખબર ના પડે કે આ સ્વિચ પર જે મોટર કનેક્શન આપેલું છે તે મોટર પર કામ ચાલી રહ્યું છે. તેથી આપણે જે બાજુ સ્વિચ છે તે બાજુ લોક કાં તો ટેગ લગાવવો જોઈએ, જેના કારણે કોઈ અજાણ્યું વ્યક્તિ પણ ત્યાં આવે તો તેને ખબર પડે કે આ લાઈન પર કામ ચાલી રહ્યું છે. એટલે તે વ્યક્તિ જે MCB કે MCCB કે સર્કિટ બ્રેકર જેવા આપણા ડિવાઇસ છે તેને ઓન ના કરશે અને આપણે શોક લાગવાથી બચી શકીશું. ત્યારબાદ છે નો યોર PPE, એટલે કે આપણા જે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ છે જેવા કે હેન્ડ ગ્લોવ્સ છે, ફ્યુઝ પુલર છે. ફ્યુઝ પુલર જે ફ્યુઝ કાઢવા માટે તથા અંદર નાખવા માટે ઉપયોગી છે. હેલ્મેટ, સેફ્ટી બેલ્ટ, સેફ્ટી શૂઝ, સેફ્ટી ગોગલ્સ, એપ્રોન, શોર્ટિંગ ક્લિપ. હવે શોર્ટિંગ ક્લિપ વિશે વાત કરીએ તો શોર્ટિંગ ક્લિપ અને શોર્ટિંગ રોડ આ બે જે વસ્તુ છે જે હાઈ વોલ્ટેજ લાઇન પર કામ કરીએ ત્યારે આપણે એનું ગ્રાઉન્ડિંગ કરવું પડે છે. તો ગ્રાઉન્ડિંગ કરવા માટે શોર્ટિંગ ક્લિપ કે શોર્ટિંગ રોડનો ઉપયોગ થાય છે. ત્યારબાદ છે PVC મેટ. તો આપણે કોઈ સબસ્ટેશન છે અને ત્યાં પેનલ છે તો પેનલના આગળ આપણે PVC મેટ મૂકવી જોઈએ, જેના કારણે આપણે કોઈ ઇલેક્ટ્રિકલ ડિવાઇસ ઓપરેટ કરીએ તો આપણને એક સેફ્ટી રહે, જ્યારે કોઈ ફોલ્ટ થાય તો આપણને શોક લાગતો નથી. ત્યારબાદ છે ઇન્સ્યુલેટેડ ટૂલ્સ, એટલે કે આપણા જે કામ કરવાના સાધનો છે જેવા કે પ્લાયર છે, સ્ક્રૂડ્રાઈવર છે, તેનું ઇન્સ્યુલેશન બરાબર હોવું જોઈએ. પછી એવું ન થાય કે પકડ હોય પરંતુ એનું ઇન્સ્યુલેશન જ ન હોય, સ્ક્રૂડ્રાઈવર હોય પરંતુ એનું ઇન્સ્યુલેશન જ ન હોય. એટલે આપણે જે આપણા પોતાના કામ કરવાના સાધનો છે તે આપણી સેફટી માટે આપણે ઇન્સ્યુલેશનવાળા જ યુઝ કરવા જોઈએ, જેથી આપણાને તકલીફ ના પડે. ત્યારબાદ છે લેડર. હવે જ્યારે તમે સીડી પર કામ કરો ત્યારે સીડીને પહેલાં બને તો બાંધી દેવું જોઈએ, જેના કારણે સીડી આમ તેમ ખસતી નથી. કદાચ એવું આપણાથી ન થાય તો બીજા કોઈ બે વ્યક્તિને નીચે ટેકા માટે મૂકવા જોઈએ, જેથી આપણે ઉપર ચડીએ અને સીડી આમ તેમ ખસી ન જાય અને આપણાને પડવાનો ભય ન રહે. ત્યારબાદ આપણે જોઈશું વાઇલ મેકિંગ કનેક્શન. જ્યારે આપણે કોઈ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ જેવા કે ટેબલ ફેન છે, ટીવી છે, ફ્રીજ છે, એનું જ્યારે આપણે કનેક્શન કરીએ ત્યારે આપણે 3 પિન પ્લગનો ઉપયોગ કરવો જોઈએ. પછી એવું ન થાય કે ડાબી બાજુ પર આપણે જે ચિત્ર જોઈ રહ્યા છે એવી રીતના ખુલ્લા વાયર લાકડીઓ વડે અંદર લગાવી આપણે એને ઓપરેટ કરીએ. જો આવી રીતના આપણે કરશું તો આપણાને શોક લાગી શકે છે. એનાથી બેટર છે કે જમણી સાઈડ જે આપણે 3 પિન પ્લગ દેખાઈ રહ્યો છે તેવી રીતના આપણે કનેક્શન કરીને સેફટીપૂર્વક કામ કરીએ. ત્યારબાદ છે પ્રોટેક્ટ ફ્રોમ એક્સિડન્ટ. હવે આ ચિત્રમાં તમે જોઈ રહ્યા છો કે ફેન જે છે તો એને કનેક્શન આપ્યું છે તેમાં 3 પિન પ્લગનો યુઝ નથી કર્યો અને આ બાળકને શોક લાગે છે. તેથી જ્યારે પણ
આપણે આપણા ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરીએ ત્યારે 3 પિન પ્લગનો ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ આપણે જોઈશું બિફોર મેકિંગ સ્વિચ ઓન, એટલે કે આપણા ઘરના જે ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ છે તેને જ્યારે આપણે કનેક્શન આપીએ તે પહેલાં આપણે ચેક કરી લેવું જોઈએ કે એનો જે વાયર છે તે કશેથી છોલાઈ તો નથી ગયો ને, કપાઈ તો નથી ગયો ને. જો આપણે એવી રીતના ચેક ન કરીએ અને ડાયરેક્ટ જ કનેક્શન આપીએ તો આપણને શોક લાગી શકે છે. ત્યારબાદ છે બાઇંગ ઓફ ઇલેક્ટ્રિકલ એપરેટસ, એટલે કે આપણા જે ઇલેક્ટ્રિકલ લાઇનના સાધનો છે, દાખલા તરીકે વાયર છે, લેમ્પ છે, હોલ્ડર છે, આ બધી વસ્તુ જે છે તે ISI માર્કાવાળી હોવી જોઈએ. ત્યારબાદ છે આપણે જોઈએ નો વોટર લીકેજ નિયર ઇલેક્ટ્રિકલ એપરેટસ, એટલે કે આપણા જે ઘરની છત છે તેના પરથી પાણી ગળતું હોય અને જો વચ્ચે વાયરિંગ આવે તો પાણીના લીધે શોર્ટ સર્કિટ થઈ શકે છે. તેથી જ્યાં લીકેજ હોય ત્યાં આવી રીતના વાયરિંગ કરવું ન જોઈએ, કાં તો પછી લીકેજ રિપેરિંગ કરાવવું જોઈએ. ત્યારબાદ છે વાઇલ ફ્લાઇંગ ધ કાઇટ્સ, એટલે કે આપણે એવી જગ્યાએ પતંગ ન ચગાવવો જોઈએ કે જ્યાં હાઈ વોલ્ટેજ લાઇન પસાર થતી હોય. ત્યારબાદ પાછું છે ફોર ફ્લાઇંગ કાઇટ્સ, એટલે કે આપણે જ્યારે પતંગ ચગાવીએ ત્યારે પતંગના નીચે મેગ્નેટિક ટેપ એનો ઉપયોગ કરવો જોઈએ નથી. જે તમે ચિત્રમાં જોઈ રહ્યો છે મેગ્નેટિક ટેપના કારણે શોર્ટ સર્કિટ થાય છે ઓવરહેડ લાઇનમાં, માટે આવું ન થાય તે માટે આપણે મેગ્નેટિક ટેપ પતંગ ચગાવતા વખતે ઉપયોગ કરવો જોઈએ નહીં. ઇક્વિપમેન્ટ અર્થિંગ ટુ પ્રિવેન્ટ ઇલેક્ટ્રિકલ શોક, હવે તમે આ ચિત્રમાં જોઈ રહ્યા છો તો જે તમને લાલ કલરની લાઈન દેખાય છે તો એ ફેસ છે અને એ અસ્થિના બોડીમાંથી જે નાનું બાળક છે તો કરંટ એ બાળકના શરીરમાંથી પસાર થઈને ગ્રાઉન્ડ થાય છે. આ વસ્તુ ક્યારે થાય? જ્યારે અસ્ત્રીને અર્થિંગ ન આપ્યું હોય ત્યારે. પરંતુ જ્યારે અસ્ત્રીને જો આપણે અર્થિંગ કર્યું હોય તો જે તમે ગ્રીન કલરની લાઈન જે તમે જોઈ રહ્યા છો તો તે લાઈનમાંથી કરંટ પસાર થઈને અર્થિંગ માટે જમીનમાં જતો રહેશે. તેથી જો અર્થિંગ ન કર્યું હોય તો આપણે શોક લાગવાથી બચી શકીએ છીએ. ત્યારબાદ છે ફાયર ઇન ધ વાયરિંગ. હવે આપણા ઘરમાં કોઈ વાયરિંગ બોર્ડ છે અને તેમાં શોર્ટ સર્કિટ થવાને કારણે જો આગ લાગી હોય તો પ્રથમ તો આપણે જે મેઇન સ્વિચ હોય તેને બંધ કરવી જોઈએ, ક્યાં તો પછી ફ્યુઝ હોય તો ફ્યુઝ જલ્દીથી કાઢી લેવા જોઈએ. ત્યારબાદ છે રિપેરિંગ. હવે જ્યારે ઇલેક્ટ્રિકલ વાયરિંગને રિપેરિંગ કરવાની વાત આવે તો આ કામ કોઈ વાયરમેન કાં તો ઇલેક્ટ્રિશિયન કાં તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયર દ્વારા જ થવું જોઈએ. પછી જે વ્યક્તિએ તાલીમ ન લીધી હોય તે વ્યક્તિ દ્વારા આ કામ થવું જોઈએ નહીં. હવે આ જે ચિત્રમાં તમે જોઈ રહ્યા છો વેન અ પર્સન ઇઝ ઇલેક્ટ્રોક્યુટેડ, એટલે કે જ્યારે કોઈ વ્યક્તિને શોક લાગે ત્યારે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ જેવા કે લાકડાનો દંડો કાં તો પછી પીવીસીનો દંડો, હવે એ દંડા વડે જો આપણે આ બાળકને છૂટો પાડીએ તો એ બાળક બચી શકે છે. હવે આ ચિત્રને આપણે બીજી રીતે લઈએ તો આ જે બાળક છે તે દંડાનો યુઝ કર્યા વગર જો આ છોકરાને ડાયરેક્ટ ટચ કરી લે અને છોડાવવાની કોશિશ કરે તો જે ઉપર ઉભેલો વ્યક્તિ છે જે છોકરો છે તે પણ ઇલેક્ટ્રિકલ શોકનો ભોગ બની શકે છે. માટે જ્યારે કોઈ શોક લાગેલી વ્યક્તિ હોય તેને છોડાવવા માટે ઇન્સ્યુલેટેડ મટીરિયલનો ઉપયોગ કરવો જોઈએ. ક્યાં તો પછી જો ઇન્સ્યુલેટેડ મટીરિયલ આજુબાજુ હાજર ન હોય તો મેઇન સ્વિચ બંધ કરી દેવી જોઈએ, કાં તો પછી ફ્યુઝ કાઢી લેવા જોઈએ. આ ચિત્રમાં તમે જોશો કે આ એક ફ્યુઝ બેઝ છે અને ઉપર ફ્યુઝ કનેક્ટ થાય છે, પરંતુ આ જે વ્યક્તિ છે તેને ફ્યુઝને લગાવ્યા નથી પણ એક વાયરનો ટુકડો લગાવી દીધો છે. હવે તમે જ વિચારો કે જ્યારે શોર્ટ સર્કિટ ફોલ્ટ થાય તો શું આ જાડા વાયર બળી જશે? ના, નહીં બળે. તો તમે ફોલ્ટ સામે રક્ષણ મળશે જ નહીં. માટે જ્યાં ફ્યુઝની જરૂર હોય
ત્યાં ફ્યુઝર લગાવવા જોઈએ, નહીં કે પછી વાયરના ટુકડા લગાવવા જોઈએ. ઓવરલોડિંગ સર્કિટ. હવે તમે જે આ વાયરિંગ જોઈ રહ્યા છો તેમાં કયો વાયર ક્યાં જાય છે, શું થાય છે, કશી ખબર નથી પડતી. આ એમસીબી છે તેમાં વધારે પડતું વાયરિંગનું ભરણ છે. દાખલા તરીકે 20 એમ્પિયર 32 એમ્પિયરની એમસીબી હોય તો એના રેટિંગ પ્રમાણે જ એના પર લોડ લેવો જોઈએ. પછી એવું ન થાય કે 32 એમ્પિયરની એમસીબી હોય અને તમે 50 એમ્પિયર લોડ લઈ લો. જો આવું થાય તો એમસીબી વારે વારે ટ્રિપ્સ થશે તથા એવો પણ ટાઈમ આવે કે એમસીબી ખરાબ થઈ જાય અને ફોલ્ટ થાય તે સમયે ટ્રીપ ના થાય. ઇલેક્ટ્રિસિટી એન્ડ વોટર આર ફ્રેન્ડ. શું ઇલેક્ટ્રિસિટી અને પાણી એકબીજાના મિત્ર છે? નથી. તમે જે ચિત્રમાં જોઈ રહ્યો છે ત્યાં એક ઇલેક્ટ્રિકલ બોક્સ છે અને એના વાયર પાણીમાંથી જઈ રહ્યા છે. હવે તમે વિચારો કે જો કોઈ વાયર છોલાયેલો હોય અને કોઈ વ્યક્તિ પાણીમાં પણ ઊભો રહેલો હોય તો ભલે એ વ્યક્તિ દૂર ઊભો રહેલો હોય તેને શોકનો અનુભવ થશે અને શોર્ટ સર્કિટ પણ થઈ શકે છે જો વાયર કપાયેલો કે છોલાયેલો હોય તો. ટિપિકલ કન્સ્ટ્રક્શન પાવર સપ્લાય. હવે તમે જે ચિત્રમાં જોઈ રહ્યા છો તે એક ફ્યુઝ બોક્સ છે. તે ખુલ્લામાં એમ જ લગાવી દીધું છે. જે લાકડાનું બોર્ડ છે તે પણ બરાબર લગાવ્યું નથી. હવે તમે વિચાર કરો, જ્યારે ચોમાસાની ઋતુ હોય અને આ ફ્યુઝ બોક્સ છે તેમાં જો વરસાદના કારણે પાણી ભરાઈ જાય તો થોડી વારમાં શોર્ટ સર્કિટ ફોલ્ટ થઈ શકે છે. માટે પાવર સપ્લાયનું આ રીતનું કન્સ્ટ્રક્શન કોઈ દિવસ કરવું જોઈએ નહીં. ટિપિકલ પાવર વાયરિંગ. હવે તમે જે આ વાયરિંગમાં જોઈ રહ્યા છો તો નીચે જે 3 ફેઝનું સોકેટ છે તેમાંથી એ વ્યક્તિએ RYB ફેઝ લીધા છે, પરંતુ ન્યુટ્રલની જગ્યા ન મળતા ન્યુટ્રલ એ વ્યક્તિએ સિંગલ ફેઝ સપ્લાયમાંથી લઈ લીધો છે. તો આ પ્રકારનું વાયરિંગ આપણે ન કરવું જોઈએ. અનસેફ અને સેફ. આ જે 2 ચિત્ર છે તેમાં ડાબી બાજુનું જે ચિત્ર છે તેમાં સોકેટમાં ડાયરેક્ટ વાયર છોલીને તથા ઉપર ડીંગલીઓ વડે કનેક્શન છે જે અસુરક્ષિત છે. જ્યારે જમણી સાઈડનું જે ચિત્ર છે તેમાં વ્યવસ્થિત 3-પિન પ્લગનો ઉપયોગ કર્યો છે જે આપણા માટે એકદમ સુરક્ષિત છે. રેડી ફર્સ્ટ એડ બોક્સ. હવે આપણે જે કોઈ ઇન્ડસ્ટ્રીમાં કામ કરીએ અને આપણાને કંઈ ઈજા થાય તો આપણાને તે માટેની દવાઓ સહેલાઈથી પ્રાપ્ત થઈ જાય તેવી હોવી જોઈએ. તેથી ફર્સ્ટ એડ બોક્સમાં દવાઓ સમયાંતરે ચેક કરતા રહેવું જોઈએ, એટલે આપણાને ખબર પડે કે કોઈ દવા ઘટી નથી ગઈ ને કે પછી ફર્સ્ટ એડ બોક્સ જ ખાલી નહીં થઈ ગયું ને. માટે ફર્સ્ટ એડ બોક્સનું સમયાંતરે ચેકિંગ થવું જોઈએ. ત્યારબાદ આપણે જોઈશું કોમન કોઝિસ ફોર એક્સિડન્ટ, એટલે કે ઇલેક્ટ્રિકલ એક્સિડન્ટ થવાના કોમન કોઝિસ, જેમાં પહેલું છે લૂઝ કોન્ટેક્ટ. હવે ઇલેક્ટ્રિકલ લાઇનમાં જો તમે લૂઝ કોન્ટેક્ટ રાખો તો વાયર ગરમ થવાની શક્યતાઓ વધી જાય છે અને વાયર ગરમ થવાથી ઇન્સ્યુલેશનને તકલીફ પડે છે અને ઇન્સ્યુલેશન બળી જાય છે. માટે કોઈપણ જગ્યાએ લૂઝ કોન્ટેક્ટ રાખવું નહીં. ત્યારબાદ છે ફેસ ટુ ફેસ ફોલ્ટ. હવે જ્યારે ફેસ ટુ ફેસ ફોલ્ટ થાય ત્યારે 2 ફેસ એકબીજા સાથે ટચ થવાથી ખૂબ જ મોટો બ્લાસ્ટ થઈ શકે છે. ત્યારબાદ છે ફેસ ટુ અર્થ ફોલ્ટ. હવે આ પ્રકારનો ફોલ્ટ થાય ત્યારે 3માંથી કોઈ બી એક ફેસ બોડી સાથે કાં તો જમીન સાથે ટચ થઈ જાય છે, એના કારણે અર્થ ફોલ્ટ થઈ શકે છે. ત્યારબાદ છે લાઇટનિંગ સ્ટ્રોક, એટલે કે વીજળી. વીજળી પડે તો જે મોટા મોટા સબસ્ટેશન છે જ્યાં હાઈ વોલ્ટેજ હોય છે તે જગ્યાએ તકલીફ પડી શકે છે. ત્યારબાદ છે સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી, એટલે કે આપણી બેટરી તથા કેપેસિટર કે જેમાં આપણી ઇલેક્ટ્રિસિટી સંગ્રહાયેલી રહી છે. તો કેપેસિટર દાખલા તરીકે આપણે લઈએ
તો ચાર્જ કેપેસિટીને આપણે ડાયરેક્ટ પકડીએ તો આપણને શોક લાગી શકે છે. માટે કેપેસિટરને ડિસ્ચાર્જ કર્યા બાદ જ પકડવું જોઈએ. ત્યારબાદ છે સડન બ્રેકિંગ ઓફ લાઈવ સર્કિટ. હવે આનો હું એક દાખલો આપું. દાખલા તરીકે કોઈ મોટર છે જે ઘણા અંતરે છે અને એને કનેક્શન આપવા માટે જે કેબલ છે તે આપણે અંડરગ્રાઉન્ડ નાખ્યું છે. હવે જો એ રોડ પર કંઈક કામ આવ્યું તો આપણે જાતે કુદાડી વડે કે પાવડા વડે આપણે ખોદીએ, કાં તો પછી મોટા સાધનો જેવા કે જેસીબી વડે આપણે ખોદીએ અને ડાયરેક્ટ લાઈવ વાયર કે જેમાંથી સપ્લાય પસાર થતો હોય અને એ વાયર જો ચાલુ કન્ડિશનમાં કપાઈ જાય તો ઘણો મોટો એક્સિડન્ટ થઈ શકે છે, કાં તો શોર્ટ સર્કિટ ફોલ્ટ થઈ શકે છે. એના કારણે આજુબાજુ ઊભેલા વ્યક્તિને કાં તો શોક લાગે છે, કાં તો આર્ક ઓર ફ્લેશ બર્ન, જેના લીધે પણ એને તકલીફ થઈ શકે છે. ત્યારબાદ આપણે જોઈશું પ્રિવેન્ટિંગ મેઝર્સ, જેમાં પહેલું છે ઇન્શ્યોર પ્રોપર અર્થિંગ ઓફ ધ ઇક્વિપમેન્ટ. એટલે કે આપણા જે ઇક્વિપમેન્ટ છે જે આપણે ઘરે કે ઇન્ડસ્ટ્રીમાં યુઝ કરીએ છીએ તેનું અર્થિંગ પ્રોપર કરવું જ જોઈએ. ત્યારબાદ છે ઓનલી ઓથોરાઇઝ પર્સન શુડ વર્ક ઓન ઇલેક્ટ્રિકલ સર્કિટ. એટલે કે ઇલેક્ટ્રિકલ લાઇનમાં જે તાલીમબદ્ધ વ્યક્તિ છે, દાખલા તરીકે વાયરમેન છે, ઇલેક્ટ્રિશિયન છે, ડિપ્લોમા ડિગ્રી એન્જિનિયર છે, તો તે લોકો વડે જ આ બધું કામ થવું જોઈએ, નહીં કે પછી કોઈ અજાણ્યો વ્યક્તિ જેણે તાલીમ લીધી ન હોય તેના દ્વારા કામ થાય. અવોઇડ કોન્ટેક્ટ વિથ લાઈવ લાઇન્સ. એટલે કે જે લાઇનમાંથી સપ્લાય ચાલુ હોય તો ચાલુ લાઇન પર કામ કરવું બને તો ટાળવું જ જોઈએ. ત્યારબાદ છે યુઝ લો વોલ્ટેજ, જેમાં 110 વોલ્ટ છે, 230 વોલ્ટ છે, 24 વોલ્ટ છે અને અર્થિંગ તેમજ ELCBનો ઉપયોગ. એટલે કે ઓછા વોલ્ટેજવાળી લાઇનમાં અર્થ લીકેજ સર્કિટ બ્રેકરનો ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ છે યુઝ અર્થ લીકેજ સર્કિટ બ્રેકર ઇન સિંગલ ફેઝ સપ્લાય. દાખલા તરીકે આપણે ઘરમાં, તો આપણા ઘરમાં અર્થ ફોલ્ટથી આપણાને પ્રોટેક્શન જો જોઈતું હોય તો આપણે ELCB લગાવવી જોઈએ. ત્યારબાદ છે ઇન્શ્યોર કરેક્ટ ફ્યુઝ લિંક. એટલે કે જ્યારે આપણે ફ્યુઝ લિંકનો ઉપયોગ કરીએ ત્યારે એ ફ્યુઝ લિંક એના રેટિંગ પ્રમાણે જ હોવી જોઈએ. પછી એવું ન થાય કે વધારે રેટિંગની આપણે લિંક બાંધી જઈએ અને ફોલ્ટ વખતે એ જે ફ્યુઝ લિંક છે તે બળવાનું રહી જાય. એટલે કે ફોલ્ટ થાય પરંતુ લિંક બળે નહીં. ત્યારબાદ છે ડુ નોટ ઓવરલોડ સર્કિટ. એટલે કે કોઈ સર્કિટને MCB કે MCCB જેટલા રેટિંગની હોય તેટલા જ ઇક્વિપમેન્ટ તેની સાથે કનેક્ટ કરવા જોઈએ. પછી નહીં કે 10 એમ્પિયરની MCB હોય અને તમે 15 થી 20 એમ્પિયર જેટલો એના પર લોડ આપો કે એટલું ભારણ એના પર આપી દેવું. ત્યારબાદ છે નેવર એક્સપેરિમેન્ટ. ઇલેક્ટ્રિકલ લાઇન એવી છે કે જેમાં એક્સપેરિમેન્ટ એટલે કે અખતરો, તો ઇલેક્ટ્રિકલ લાઇનમાં કોઈ દિવસ અખતરો કરવો જોઈએ નહીં. આપણે જે કામ કરવા જઈ રહ્યા છે એનું પરિણામ શું આવશે તે આપણાને પહેલાંથી ખબર હોવી જોઈએ. પછી એવું ન થાય કે આપણે કામ કરીએ અને વિચારીએ કે પછી શું થશે. એટલે જ ઇલેક્ટ્રિકલ લાઇનમાં કોઈ દિવસ અખતરો કરવો જોઈએ નહીં. ત્યારબાદ યુઝ ઇન્સ્યુલેટેડ ટૂલ્સ એન્ડ વર્ક વિથ ઇલેક્ટ્રિકલ વર્ક પરમિટ. એટલે કે આપણા જે કામ કરવાના સાધન છે તે ઇન્સ્યુલેટેડ હોવા જોઈએ. એટલે કે જે પકડવાના હતા છે તેમાં ઇન્સ્યુલેશનનું પડ ચડાવેલું હોવું જોઈએ. તથા આપણે જે લાઇન પર કામ કરીએ ત્યાં લોકઆઉટ કે ટેગ આઉટ કરેલું હોવું જોઈએ. હવે આપણે જે ચિત્ર જોઈ રહ્યા છે તે રાઇટ PPE એટલે કે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ જે છે તેનો ખરો ઉપયોગ કર્યો છે. આ ચિત્રમાં તમે જે જુઓ છો તે વચ્ચેનું જે ચિત્ર છે તેમાં જે વ્યક્તિ છે તેણે હેન્ડ ગ્લોવ્સ, હેલ્મેટ તથા અર્થ શોર્ટિંગ જે રોડ છે તેનો બરોબર ઉપયોગ કર્યો છે, કારણ કે એ હાઈ વોલ્ટેજ લાઇન છે. ત્યારબાદનું જે ચિત્ર છે તેમાં જે વ્યક્તિ છે તે ઇલેક્ટ્રિકલ પેનલ પર ઊભો છે અને એણે હાથમાં હેન્ડ ગ્લોવ્સ પહેર્યું છે તથા હેલ્મેટ પણ પહેર્યું છે. માટે જ્યારે આપણે કોઈ ઇલેક્ટ્રિકલ ડિવાઇસ જેવા કે સર્કિટ બ્રેકર છે, MCB છે, MCCB છે, આ બધા ડિવાઇસનો જ્યારે આપણે ઉપયોગ કરીએ ત્યારે આ બધા આપણા PPEને પહેરવું જોઈએ, જેથી કોઈ વાર ફોલ્ટ થાય તો આપણે આપણો પોતાનો તો બચાવ કરી શકીએ.
આ જે ચિત્રમાં આપણે જોઈ રહ્યા છે તે જેવું કામ છે તેના અલગ અલગ ક્લાસ છે અને આપણે એ રીતના કપડાં પહેર્યા છે. ક્લાસ 1 જે છે તેમાં વ્યક્તિએ હેલ્મેટ પહેર્યું છે અને હેન્ડગ્લોવ્સ પહેર્યું છે. જ્યારે ક્લાસ 4માં છે આ ક્લાસમાં વ્યક્તિ જે પેનલ પાસે ઊભો રહેલો છે તેણે પોતાનો એપ્રન સહિતની બધી વસ્તુ પહેરી છે. હવે આપણે જોઈશું કે સેફ્ટી સાઇન. સેફ્ટી સાઇનના પ્રકાર કેટલા છે તેમાંનો એક પ્રકાર છે ગ્રીન પ્લસ વ્હાઇટ કલર કે જે આપણને સૂચવે છે કે સેફ્ટી ઇન્ફોર્મેશન. પહેલું જે ચિત્ર છે ફાયર એક્ઝિટ જે આપણને દર્શાવે છે કે જ્યારે આગ લાગે ત્યારે આપણે કઈ રસ્તે જવું જોઈએ. ત્યારબાદનું જે ચિત્ર છે તે ફર્સ્ટ એડ કિટનું છે, એટલે કે આપણને કોઈ ઈજા થાય કાં તો આપણને શોક લાગે ત્યારે આ જે ચિત્ર છે તે ફર્સ્ટ એડ બોક્સ ક્યાં છે તેનું સૂચન કરે છે. ત્યારબાદ છે બ્લુ પ્લસ વ્હાઇટ કલર એટલે કે મેન્ડેટરી, એટલે કે આ વસ્તુ આપણે કરવી જ જોઈએ. જો પહેલું ચિત્ર છે જેમાં બતાવ્યું છે કે આપણે એપ્રોનનો ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ છે હેન્ડગ્લોવ્સ, એટલે કે આપણે ઇલેક્ટ્રિકલ લાઇનમાં કામ કરીએ તો આપણે હેન્ડગ્લોવ્સનો ઉપયોગ ફરજિયાત કરવો જ જોઈએ. ત્યારબાદ છે કોઈ ઘોંઘાટવાળી કે વધારે અવાજવાળી જગ્યા હોય તો ત્યાં આપણે ઇયર પ્લગનો ઉપયોગ કરવો જોઈએ. હવે જે સાઇન છે જે રેડ અને વ્હાઇટ સાઇનમાં છે એનો અર્થ થાય છે નોટ અલાઉડ ઓર મસ્ટ નોટ, એટલે કે આ કામ આપણે કરવું જોઈએ નહીં. એવા ઘણા બધા સાઇન છે જેમાંનું આ એક સાઇન છે નો સ્મોકિંગ, એટલે કે જ્યાં પેટ્રોલ કે ડીઝલ જેનો સંગ્રહ થતો હોય ત્યાં આપણે સિગરેટ પીવી ન જોઈએ. ત્યારબાદ છે યલો પ્લસ બ્લેક કલર કે જે હઝાર્ડ વોર્નિંગ સૂચવે છે, જેમાંનું પહેલું છે ફ્લેમેબલ સબસ્ટન્સ, એટલે કે એવા કોઈ સબસ્ટન્સ કે જેની જે જગ્યાએ આગ લાગી શકે છે અને એ વસ્તુ ત્યાં મૂકી હોય તો ત્યાં આવો સિમ્બોલ હોઈ શકે છે. ત્યારબાદ છે વોર્નિંગ છે લેઝર બીમની, જે તમે ચિત્રમાં જોઈ શકો છો. ત્યારબાદ છે બીવેર ઇલેક્ટ્રિસિટી, એટલે કે ઇલેક્ટ્રિકલ પેનલ હોય, કોઈ હાઈ વોલ્ટેજ લાઇન હોય તો ત્યાં આ પ્રકારનો સિમ્બોલ હોય છે. એક્સપ્લોઝન એટલે કે કોઈ કે જે એક્સપ્લોડ થાય એટલે કે ફૂટે એવી કોઈ વસ્તુ હોય તો ત્યાં આવો સાઇન હોઈ શકે છે. અહીં આપણે જોઈએ કે બ્લુ અને વ્હાઇટ એટલે કે એ જે આપણે ફરજિયાત કરવું જોઈએ તે વસ્તુ છે. ત્યારબાદ છે ગ્રીન એન્ડ વ્હાઇટ કે જે આપણે સેફ્ટી રાખવી તે સૂચવે છે. રેડ પ્લસ વ્હાઇટ કલર જે આપણે સૂચવે છે કે આ વસ્તુ આપણે કરવી ન જોઈએ. તથા યલો અને બ્લેક કલર જે આપણને સૂચવે છે કે ત્યાં સેફ્ટી રાખવી જોઈએ, ત્યાંથી ખતરો છે. તો થેન્ક યુ.